નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની બેઠક બાદ પોલીસ એક્શનમાં આવ્યું છે। રાજ્યભરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વિવિધ જિલ્લાઓમાંથી બાંગ્લાદેશીઓને ઝડપવા માટેનું આ ઓપરેશન હર્ષભાઈ સંઘવીની સૂચના બાદ જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા છે। હર્ષભાઈ સંઘવીએ તમામ જિલ્લાના વડાઓ સાથે બેઠક કરી હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી થઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની બેઠક મળી અને ત્યારબાદ હવે પોલીસ એક્શનમાં આવ્યું છે। રાજ્યભરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે મોટું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। જી જરૂરથી, કારણ કે રાજકોટ અને અમદાવાદમાંથી એ ફિગરો અત્યારે સામે આવ્યા છે કે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા એ બાંગ્લાદેશીઓને તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમનું ડિપોર્ટેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। આપને યાદ હશે કે ચંડોળા તળાવનું જે ડેમોલેશનની કામગીરી કરવામાં આવી હતી તે સમયે પણ ત્યાં રહેતા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ છે તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તે જ પ્રકારનું આ મેગા ઓપરેશન ફરી એકવાર રાજ્યની અંદર શરૂ થયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। 2 દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રિના સમયે એક મહત્વની બેઠક બોલાવી હતી। ત્યારબાદ ગઈકાલે તબક્કાવાર તમામ એ જિલ્લા પોલીસ અધિકારીઓને કમિશનરોને પણ તબક્કાવાર ગાંધીનગર બોલાવીને તેમની સાથે પણ બેઠકો કરી હતી અને તે બેઠકો આ જ સંદર્ભની હોય તે પ્રકારની એક શક્યતા જોવાઈ રહી છે કે રાજ્યભરની અંદર ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમની ઓળખ કરવામાં આવે અને તેમનો દેશ નિકાલ જે છે તે પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવે। મહત્વનું છે કે તેમનું ડિપોર્ટેશનની પ્રક્રિયા વિદેશ મંત્રાલય સાથે જોડાયેલી હોય છે। તેમની પરમિશન અથવા તો તેમની સાથે તેમને લૂપમાં રાખીને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। ગત વખતે પણ આ પ્રકારની જ્યારે ડિપોર્ટેશનની પ્રક્રિયા થઈ હતી ત્યારે પણ વિદેશ મંત્રાલય જે છે તેની કન્સલ્ટ જે છે તે લેવામાં આવી હતી। આ ઉપરાંત મહત્વનું છે કે થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે સોનીપુર ખાતે જે જનસભા થઈ હતી તેની અંદર પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એ નિર્દેશ આપ્યો હતો। તેમની સ્પીચની અંદર એ હિન્ટ આપી હતી કે કોઈ પણ રીતે દેશભરની અંદર ગેરકાયદેસર રીતે રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેને રહેવા દેવામાં નહીં આવે। તેમને એનકેન પ્રકારે દેશ જે છે તે છોડવો પડશે અને જો તેઓ દેશ નહીં છોડે તો કાયદેસરની કાર્યવાહી સુધીના પગલાં પણ લેવામાં આવશે। તે પ્રકારનો તેમનો એક સ્પીચનો એક ભાગ અમિત શાહનો હતો અને ત્યારબાદ આ સમગ્ર રાજ્યભરની અંદર આ પ્રકારની પ્રક્રિયા શરૂ થઈ છે। રાજકોટની અંદર 31 જેટલા, જ્યારે અમદાવાદની અંદર 131 કરતા વધુ એ બાંગ્લાદેશીઓની ઓળખ થઈ છે કે જે ગેરકાયદેસર રીતે અહીં વસવાટ કરતા હતા અને આગામી દિવસોની અંદર તેમને ડિપોર્ટેશનની તેમની પ્રક્રિયા જે છે તેની પણ શરૂઆત કરવામાં આવશે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે 131 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા। પૂર્વ વિસ્તારમાંથી ગેરકાયદે રહેતા લોકોની ધરપકડ કરવામાં આવી છે। 150 બાંગ્લાદેશીઓની તપાસ અને પૂછપરછ ચાલુ છે। બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો રાજ્યભરમાં આ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં પણ ક્રાઇમ બ્રાન્ચે 131 બાંગ્લાદેશીઓને અત્યાર સુધી ઝડપી પાડ્યા છે। હજુ 150 જેટલા બાંગ્લાદેશીઓ છે તેમની તપાસ અને પૂછપરછ ચાલુ છે। બાંગ્લાદેશી વિરોધી ઘૂસણખોરો વિરુદ્ધ આ કડક કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે આ મોટું ઓપરેશન, રાજ્યભરમાં આ જ રીતે ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પણ અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચે 131 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, રાજ્યભરમાં આ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે। અત્યાર સુધી કેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ ઓપરેશન કેટલું ચાલશે તેની વિગતો શું છે?
અમદાવાદ શહેર અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે એ પ્રમાણે લગભગ 130 જેટલા ગેરકાયદેસર રીતે અહીંયા અમદાવાદમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 160 જેટલા બાંગ્લાદેશીઓ છે કે જેમની પાસે કોઈ ભારતીય નાગરિકતાના પુરાવા નથી તેમને પકડવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે એમને લાવવામાં આવ્યા છે. એમની પૂછપરછ કરવામાં આવી રહી છે, કેટલા સમયથી તેઓ રહેતા હતા, શું કારણથી તેઓ રહેતા હતા, ક્યાંથી આવ્યા હતા, કેવી રીતે આવ્યા હતા, તમામ બાબતોની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે. આપને યાદ હોય તો ગયા વર્ષે 1 વર્ષ થયું, બરાબર આ સમય હતો 1 વર્ષ પહેલા કે જ્યાં મોટા પ્રમાણમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી ગુજરાત પોલીસ દ્વારા. ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ અમદાવાદ અથવા તો ગુજરાતમાં રહેતા હોય એમની સામે કાર્યવાહી કર્યા પછી આજે 1 વર્ષ થયું છે અને 1 વર્ષ થયા પછી ફરી એકવાર આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો આ ક્રાઇમ બ્રાન્ચ છે, જ્યાં લગભગ 130 જેટલા ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકો છે કે જેમની પાસે ભારતીય હોવાના કોઈ પુરાવા નથી, કોઈ આધાર નથી, એમને અહીંયા રાખવામાં આવ્યા છે. થોડા સમયમાં જ એમને બતાવવામાં આવશે, એમની ધરપકડ પણ બતાવવામાં આવશે. હવે આગામી દિવસોમાં જે એમ્બેસી છે, બાંગ્લાદેશી એમ્બેસી, એને જાણ કરવામાં આવશે કે આ જેટલા બાંગ્લાદેશીઓ હતા એ સંદર્ભેની જાણકારી બાંગ્લાદેશી એમ્બેસીને આપવામાં આવશે, બાંગ્લાદેશી સરકારને આ બાબતે જાણકારી આપવામાં આવશે. એ જાણકારીના આધારે જે ઓફિશિયલી કાર્યવાહી કરવાની હોય વિદેશ મંત્રાલય સાથે, બંને વિદેશ મંત્રાલયો દ્વારા જે સંકલન કરવાનું હોય, સંવાદ કરવાનો હોય, એ પ્રક્રિયા પૂરી થયા પછી એમને ડિપાર્ટેશનની કામગીરી એટલે કે અહીંયાથી એમને નિકાલ કરવાની, એમના દેશ પરત મોકલવાની કામગીરી કરવામાં આવશે. પણ મોટી અને મહત્વની કાર્યવાહી કહી શકાય કે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તાર એમાં ખાસ ચંડોળા, ગુલાબનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે અત્યાર સુધી 130 જેટલા બાંગ્લાદેશીઓ સામે આવ્યા છે અને હજુ પણ 160 જેટલા બાંગ્લાદેશીઓ છે એની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. સંતોષકારક જવાબ ન મળે તો એમની સામે અટકાયતી પગલાં લઈ અને આગામી દિવસોમાં ઓફિશિયલી એમને પકડી એમના વતનમાં એટલે કે બાંગ્લાદેશમાં પરત મોકલવા માટેની ડિપાર્ટેશનની પ્રક્રિયા છે એ કરવામાં આવશે. આ સંદર્ભે બની શકે છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા માહિતી પણ આપવામાં આવશે. પણ હાલ તમે જોઈ રહ્યા છો કે આ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની કચેરી છે, જ્યાં ગ્રાઉન્ડમાં જે ઓપન સ્પેસ આવેલો છે ત્યાં 130 જેટલા બાંગ્લાદેશીઓને રાખવામાં આવ્યા છે. એમની પૂછપરછ કરવામાં આવી રહી છે, શું કારણથી તેઓ અહીંયા આવ્યા હતા, કેટલા સમય દરમિયાન ક્યાં તેઓ રોકાયા હતા, શું તેઓ કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ, તે તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે. કેમ કે જ્યારે વાત ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને અન્ય દેશમાંથી ભારત દેશમાં અથવા તો દેશના કોઈ પણ ખૂણે અને રાજ્યમાં તેઓ વસવાટ કરતા હોય છે ત્યારે દેશ હિત અને દેશની સુરક્ષા છે એ સૌથી મોટો વિષય બની જાય છે. અને જો દેશ હિત અથવા તો દેશ વિરોધી કાર્યવાહી અથવા તો પ્રક્રિયા ગુનાહિત પ્રવૃત્તિમાં તેઓ સંડોવાયેલા હોય ત્યારે દેશ હિતની, દેશ સુરક્ષાની બાબત સૌથી મહત્વની બની જાય છે, ગંભીર બાબત બની જાય છે અને એટલા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આ કાર્યવાહી હજુ ચાલશે, જેમાં અન્ય કેટલાક લોકો એટલે કે જે ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા હોય બાંગ્લાદેશીઓ, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, એમની અટક કરવામાં આવશે, એમની પૂછપરછ કરવામાં આવશે અને જો સંતોષકારક કોઈ આધાર પુરાવા ન મળે તો એમને પરત તેમના દેશમાં મોકલવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. ગયા વર્ષની વાત કરું તો અંદાજે અમદાવાદમાંથી લગભગ 500થી વધારે જેટલા ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા અને એમને દેશ નિકાલ કરવામાં આવ્યો હતો, એટલે કે એમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા. એ પછી તમને યાદ હોય તો ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી અને જે ગેરકાયદેસર રીતે લોકો રહેતા હોય તળાવની આસપાસ એ લોકોના જે વસવાટ છે એ ખાલી કરવામાં આવ્યા હતા અને પછી ડિમોલેશનની આખી મેગા પ્રોસેસ કરવામાં આવી હતી અને એ પછી ચંડોળા તળાવની આસપાસ જે લોકો ગેરકાયદેસર રીતે વિના મંજૂરીએ રહેતા હોય, અધિકૃત પરવાના વગર રહેતા હોય, એમને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. એ પછી લગભગ એ વિસ્તારમાંથી મોટાભાગના બાંગ્લાદેશીઓ જોવા મળ્યા ન હતા. પણ કેમ કે હવે 1 વર્ષ થઈ ગયું છે, ચંડોળામાં જેટલા લોકો રહેતા હતા એ પોલીસની કાર્યવાહી થવાના કારણે અન્ય જગ્યાઓ પર જતા રહ્યા હતા. એટલે હવે 1 વર્ષ પૂરું થયા પછી જે લોકો બાકી રહી ગયા હતા તેમની સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને અમદાવાદની વાત કરીએ તો હાલ જે લેટેસ્ટ આંકડો સામે આવ્યો છે 130 જેટલા ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશીઓની હકીકત સામે આવી છે. અન્ય 160 જેટલા લોકો એમની પૂછપરછ કરવામાં આવી રહી છે શંકાના આધારે અને
રાજ્યમાં અલગ અલગ હિસ્સામાં કંઈક આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એમાંય મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ મળી આવે કે જેમની પાસે ભારતીય હોવાના કોઈ પણ આધાર પુરાવા નથી, એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હજુ તો લગભગ આ બીજો દિવસ થયો છે. આ ઓપરેશન લાંબો સમય સુધી ચાલી શકે છે અને જ્યાં જ્યાં જેટલાય લોકો બાંગ્લાદેશીઓ મળે અથવા તો એમની પાસે ભારતીય નાગરિકતા હોવાના પુરાવા ન મળે એમની સામે અટકાયતી પગલાં લઈ એમની પૂછપરછ કરી અને જો સંતોષકારક આધાર પુરાવા કે જવાબ ન મળે તો એમનો દેશ નિકાલ એટલે કે એમના દેશમાં પરત મોકલવાની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે. જી અર્પિતા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો આ તરફ રાજકોટ શહેર પોલીસનું મોડી રાત્રે ઓપરેશન 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. આધાર, પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી. જુદા જુદા વિસ્તારોમાં પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો રાજકોટમાં પણ આ મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જ્યાં 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, રાજકોટ શહેર પોલીસે મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધી કેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આગળ કેવી કાર્યવાહી રાજકોટમાં રહેવાની છે? જે ચોક્કસ ગઈકાલે મોડી રાતે લગભગ 1 વાગ્યાની આસપાસ રાજકોટ શહેર પોલીસ છે તેમની અલગ અલગ 10 જેટલી જે ટીમો છે તે બનાવી અને જે બાંગ્લાદેશીઓ છે તેમની વિરુદ્ધ જે એક કહી શકાય કે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન જે 31 જેટલા જે શકમંદો છે તેને પણ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 272 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમની ચકાસણી કરવામાં આવી હતી ને એમાંથી 31 જેટલા એવા શકમંદ મળી આવ્યા છે કે જેમની પાસે ન તો વર્ક પરમિટ અથવા તો પાસપોર્ટ અને વિઝા ન હોય. આ પ્રકારના જે લોકો છે કે જે ઘૂસણખોરી કરી અને ગુજરાતની અંદર કામ કરવા આવે છે ને ત્યારબાદ જે અનિચ્છનીય ઘટનાઓ બને છે, કેમ કે ભૂતકાળમાં પણ જે એટીએસ સહિતની ટીમો છે તેમણે રાજકોટમાંથી બાંગ્લાદેશીઓ ઝડપી પાડ્યા છે કે જેમને ટેરરિસ્ટ કાવતરા અથવા તો હથિયાર તેમની પાસેથી મળી આવ્યા હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજકોટની અંદર જેટલા પણ બાંગ્લાદેશીઓ કામ કરે છે તેમની પાસે યોગ્ય વર્ક પરમિટ હોય, આ ઉપરાંત તેમની જે કામગીરી છે તે તેની સાથે જોડાયેલી છે. આ તમામ બાબતોને લઈને ગઈકાલે અલગ અલગ જે રાજકોટ શહેર પોલીસની ટીમો છે તેમના દ્વારા ચકાસણી કરવામાં આવી છે ને જેમની પાસે પણ પૂરા જે દસ્તાવેજી જે પુરાવા છે તે ન હોય તેમની સામે પગલાં પણ લેવામાં આવ્યા છે. જી ગૌતમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો આ તરફ ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એસઓજી સાથે સ્થાનિક પોલીસે મહત્વના વિસ્તારને ગમરોડ્યા છે. પોલીસે શંકાસ્પદ લોકોના દસ્તાવેજની તપાસ હાથ ધરી છે. ઘૂસણખોરોને ઝડપી પાડવા માટે પોલીસ સતત કાર્યરત છે. તો ભરૂચમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એસઓજી અને સાથે સાથે સ્થાનિક પોલીસની આ સંયુક્ત કાર્યવાહી અને સતત આ કાર્યવાહી ચાલી રહી છે. મહત્વના એવા વિસ્તારો છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં મોડી રાત્રે પોલીસનું કોમ્બિંગ. ટાવર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા કાફલા સાથે કોમ્બિંગ હાથ ધરાયું. એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા અનેક વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ. બસ સ્ટેન્ડ, ટાવર ચોક, ખારવાવાડા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું અનુમાન. તો ગીર સોમનાથના વેરાવળ શહેરમાં પણ મોડી રાતે પોલીસ એક્શનમાં જોવા મળી છે. પોલીસે મોડી રાત્રે આ કોમ્બિંગ હાથ ધર્યું, જ્યાં મહત્વના એવા વિસ્તારો છે જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટાવર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા કાફલા સાથે પોલીસે આ કોમ્બિંગ હાથ ધર્યું.